બનાસકાંઠામાં ગત મોડી રાત્રે વાવાઝોડાએ જ્યારે વરસાદે ખેડૂતે તેમજ વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે। ડીસા માર્કેટ યાર્ડમાં મોટી માત્રામાં મગફળી, રાયડો, બાજરી ખુલ્લામાં રાખવામાં આવતા વરસાદમાં જણસી પલળી ગઈ હતી। મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ અને ખેડૂતોને જણસી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવતા ઢાંકીને રાખવામાં અગાઉથી સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં જરૂરી તકેદારી ન રખાતા વેપારીઓની બેદરકારી સામે આવી છે। વરસાદને કારણે જણસીને થયેલા નુકસાનની વેપારીઓ અને ખેડૂતો બંનેને આર્થિક ફટકો પડી રહ્યો છે। હવે નુકસાનનું મૂલ્યાંકન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। બજાર સમિતિ ડીસાએ હવામાન ખાતાની આગાહી અનુસાર કમોસમી વરસાદ સંબંધે બજાર સમિતિના વોટ્સએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને, વેપારીઓને, મુખ્ય માર્કેટયાર્ડ અને સબયાર્ડની અંદર કામકાજ કરતા તમામ વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓને સાવચેતીની સંબંધે સૂચના આપવામાં આવેલ। ખેડૂતોને પોતાનો માલ સલામત જગ્યાએ રાખવા માટે અને ઢાંકીને લાવવા માટે તેમજ શક્ય હોય તો 4-5 દિવસ વેચાણ અર્થે ન લાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલ। વેપારીઓને તેમની દુકાન આગળના જે શેડ છે એ ખુલ્લા રાખવા અને તેમાં વરસાદની સિઝન દરમિયાન માલ ન રાખે અને વરસાદી માહોલ હોય ત્યારે માલ સંગ્રહિત છે કે તે માટે ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવેલ। બજાર સમિતિનો જે વિશાળ શેડ હતો તેને પણ ખુલ્લો રાખવાની સૂચના આપવામાં આવેલ। હાલ જે માલ કમોસમી વરસાદને કારણે ગઈકાલે રાત્રે જે પલળ્યો છે એ વેપારીઓનો માલ હતો ને હાલ જે ટ્રાન્સપોર્ટની અછત છે, ડીઝલ પેટ્રોલના ભાવ છે તેનાથી ભાવ વધારો થયો છે, ટ્રાન્સપોર્ટો પૂરતી ગાડીઓ ન મળવાના કારણે માલ ઉપડી શક્યો નથી, એ વેપારીનો માલ હતો અને તે માલ રિસાયકલિંગ થઈને યુઝ આવી જશે, તેથી કોઈ જાતનું નુકસાન નથી અને ખેડૂતોનો